મજામાં છો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. આપણે વાડી આવતારીએ અહીં અને આજ તો નાકા વારવાના છે, પણ અત્યારમાં પાવર આવશે 10 વાગે એટલે પછી હાંજકની વોચ ભરાય છે એટલે બપોર પછી પાણી વારવાનું છે. બાજરામાં આપણે જો બાજરો મસ્ત નીકળી ગયો, અસલ બાજરી આવી ગયા છે મસ્તીના. અને આ બાજુ આપણે તાર બાંધવાના બાકી હતા તો અહીંયા તાર બાંધી અને ધોરિયો બનાવ્યો છે. આપણે શું ઝાટકો મૂકવાનો હોય એટલે લીલું હોય ને તો ઝાટકો સારો આવે એટલે ધોરિયો ઊભો બનાવી નાખ્યો છે ઠેઠ ઓલા બાજરા લગી ઠેઠ, અને પઈ દીધો છે એટલે લીલું હોય તો ઝાટકો સારો આવે, ભૂંગળા ન આવે એવી રીતે. ને જો બાજરો મસ્ત નીકળી ગયો, અસલ ઠેઠ લગી દેખાય છે અસલ બાજરિયા. અને આજે પાણી વાવવાનું છે, કાલે અડધો પાયો છે અને આજ વાહેલો ભાગ બાકી છે પાવાનો. અહીંયા આજે નાકા વારવાના છે અમારે. અને અમારે શિવ આવી ગયો છે આજે વેકેશન કરવા, રજા પડી ગઈ નિશાળમાંથી એટલે આજે આંટો ખાવા આવી ગયો મામાના ઘરે. મારા નણંદનો ભાણિયો શિવ તો એ ઠેઠ આમ કુએ છે હજી ગવારને ઉતારે છે ને તો અહીંયા રમે છે યશ ને શિવ બે. તો એને બહુ જ વિડીયો બનાવવાનો શોખ છે એટલે હજી આવ્યો છે, કહેતો હતો કે મામી મારે વિડીયો બનાવો જાય કીધું. અને હજી અત્યારે ના આવ્યો, અહીંયા ભૂંડાને જોવા આવ્યા હતા આપણે એટલે અહીંયા રમે છે કુએ. તો આવો કંઈક બાજરો નીકળી ગયો હોય દેખાય, બાજરિયા નથી દેખાતા, સારા છે ઘાટ આવી ગયા જો મસ્ત બાજરિયા. હજી આવતા જ જાય છે, બીજા હજી આવશે અમુક હજી બાકી છે. જો આવા હોય તો હજી નાના હોય દેખાય નહીં, એટલે મોટા છે એ બધા દેખાય છે અસલ. એનું બોર્ડ છે, અહીંથી આપણે હનુમાનજીના મંદિરે જઈ શકાય છે નારીચણા. તો અહીંયા તો અહીંયાથી ના રસ્તો જાય, ઉપર રસ્તે જવાનું સામે દેખાય મંદિર છે, અહીંયા આપણે પહોંચવાનું છે. આપણે અવતરીએ હનુમાનજી દાદાના દર્શન કરવા. આજે છે હનુમાન જયંતિ એટલે તો દર્શન કરી લઈ નારીચણા. અહીંયા થોડીક નાનો એવો મેળો ને એવું બધું છે. તો બજાર છે જો ઠેઠ લગી સામે મંદિર તરફ જઈ શકાય છે એટલે આપણે અહીંયા પહેલાં દર્શન કરતા આવી, પછી ઘડીક વાર મેળામાં ફરશું. નાનો એવો જ મેળો છે, જતા આવી મેળામાં પહેલાં દર્શન કરતા આવી હનુમાનજી દાદાના. આ છે હનુમાનજી દાદાનો મેન દરવાજો, નારીચણા હનુમાનજી દાદા. અને આપણે જવાનું છે અંદર. છે મંદિરનો અંદરનો ભાગ. આજે હનુમાન જયંતિ છે એટલે જો મસ્ત મંડપ ને સાયો કર્યો છે, બધા દર્શન કરવા વાળા ઘણા છે એટલે તો આપણે દર્શન કરી લઈએ. અહીંયા સામે મંદિર આવી ગયું છે જો મસ્ત મંદિર છે હનુમાનજી દાદાનું. ચાલો આપણે દર્શન કરી દઈએ. આ છે હવન, જૂની જાહેરનું સ્થળ છે હનુમાનજી દાદાનું. મંદિરમાં પહેલાં હતું, અત્યારે તો ઉઠી ગયું છે. તો ઘણા બધા દર્શન કરવા આવે બધાય, હનુમાન જયંતિ છે એટલે. હનુમાનજી દાદાની મૂર્તિ પહેલા નાની હતી, ખેડૂતને ખેતી કરતા હરમાંથી કુવેડીમાં મળી હતી, પણ અત્યારે બધું ઘણી મોટી થઈ ગઈ છે અને દર વર્ષે મૂર્તિ મોટી થાય છે. પહેલાં હું નાની એવી જ હતી, કુવેડીમાંથી નીકળી હતી, અત્યારે તો હનુમાનજી દાદા બહુ મોટા થઈ ગયા છે. તો આપણે મોટા હનુમાનજી દાદાના દર્શન કરી લઈએ. જો મસ્ત મંદિર છે. કુવેરીમાંથી નીકળેલા હનુમાનજી દાદા અત્યારે આવડા મોટા થઈ ગયા છે. હનુમાન દાદા જય હનુમાનજી દાદા. આ રીતે હનુમાનજી દાદાના દર્શન કરી લેવાના અને અહીંયા
અહીંયા છે પ્રદક્ષિણા ફરવાનું મંદિરના. અહીંયાથી જો મંદિરના હનુમાનજી દાદા દેખાય છે અને ઉપર એ જો મસ્ત પતરા નાખેલા છે એટલે અને તડકો ન લાગે એ રીતે છે હનુમાનજી દાદા. તો અહીંયા આપણે પ્રદક્ષિણા ફરી અને બહાર બીજા ફરિયામાં આવતારીએ હી. અને આ બાજુ હે અમે બગીચો હે મસ્ત. અને અહીંયા જો હનુમાનજી દાદાની મોટી જબર ધજા આજે ચડાવેલી છે અને કાયમ હોય જ છે. આજે તો નવી ચડાવેલી છે. અને આ બાજુ અહીંયાથી મંદિર દેખાય છે હનુમાનજી દાદાની. અને અહીંયા એક બીજો ગેટ છે અંદર જવાનો, મંદિરમાં દર્શન કરવા માટે જવાનો. બહુ ગળદી હોય મેળો ને એવું તો અહીંયાથી દરવાજો હોય અને આ એક બારી અહીંયા અલગથી આરતીની એવી બધી સુવિધા આઈનકાર હોય છે. અને સામે મસ્ત બગીચો છે. અહીંયા અસલ મજાના ફૂલ હોય ને બગીચા ફરતી જારી મીઠોરેલી છે એટલે કોઈ ફૂલને બૂલ એવું તોડે નહીં. એટલે મસ્ત ફૂલ અહીંયા એક ધારા હોય છે. સામે કાળ ભૈરવ દાદા છે. તો આપણે અહીંયા દર્શન કરી લઈ. જય કાળ ભૈરવ દાદા હનુમાનજીના. જો મસ્ત અહીંયા છે ને સામે છે બગીચો, મસ્ત ફૂલ આયા છે. જો અહીંયા હનુમાનજી દાદાનો મસ્ત બગીચો છે. આમાંથી ફૂલડા ને બધું હોય હનુમાનજી દાદાના મંદિરે ચડાવાય છે. અને ધજા મસ્ત બિરાજે છે. જો હનુમાનજી દાદાની પૂજારીની બધી દેરીઓ છે, મસ્ત દેરી છે. અને સામે મોટું મંદિર રહ્યું હનુમાનજી દાદાનું. અને અહીંયા એક જેટ સામે પાણીનું પરબ છે. તો અહીંયા છે પાણીનું પરબ નાની દેરીની સામે જ છે એટલે અહીંયા પાણી બધાને પીવી શકાય. અને સામે બધે બેવ એવું છે અસલ મસ્ત. આજે તો મંડપ હારો નાખી દીધો સાયો હોય એટલે. હાલો આપણે દર્શન કરી લીધા, હવે બહાર નીકળી જઈ. હનુમાનજી દાદાના દર્શન કરી લીધા એટલે હનુમાનજી દાદાની અંદરની જગ્યામાં રૂમ પણ છે, સુવે બેવે એવું. જો આ બધા રૂમ છે અંદર, મસ્ત રૂમ છે. સામે બધા રૂમ જ છે અને આવડું મોટું ફર્યું છે. ઘણા બધા માણસો હોય ત્યાં લગીન હમી રહે એવું છે. અને અહીંયા ભાદરવા સુદ બીજના દી મોટો મેળો ભરાય છે. અને કારતક મહિનાના 4 શનિવાર, કારતક મહિનો જ્યારે હોય ત્યારે 4 શનિવાર લગી મેળો હોય છે. શનિવારે દર શનિવારે મેળો હોય છે. અને ભાદરવા સુદ બીજના દી મોટો મેળો હોય છે હનુમાનજી દાદાનો. અને આ હે બહાર જવાનો રસ્તો અને સામે રૂમ છે. અને અહીંયા જો અત્યારે તો ચોપડીયું ને હનુમાન ચાલીસા ને મહાભારત ને રામાયણની બધી ચોપડીઓ અહીંયા ગ્રંથ આપણા વેચાય છે મસ્ત. હાલો તો મસ્ત મંદિરના દર્શન થઈ ગયા, હનુમાનજી દાદાના દર્શન થઈ ગયા. અને બહાર એક મેળામાં આટો મારી. અહીંયા છે નારિયેલ વધેરવાનું. અહીંયા ધૂપ થાય છે, તડકો ફૂલ થઈ ગયો છે એટલે માણા બે ઓછા પડી ગયા છે. અને સામે છે ભોજનાલય. અહીંયા હનુમાનજી દાદાનો પ્રસાદી માટે અહીંયા લેવા આવવાની અંદર મોટા હોલ છે. અંદર પ્રસાદીનું પણ આયોજન હતું આજે ભોજનશાળામાં. દર શનિવારે હોતા હોય છે, કારતક મહિનો હોય ત્યારે હો, અત્યારે નહીં. અંદર પ્રસાદીનું હશે. હા જો આવડા મોટા તપેલામાં ઘણી બધા માણસોની દાળ બનાવી છે. અને કેટલા માણસની દાળ બનાવી ત્યાં રસોઈ? 10,000 માણસની રસોઈ હતી. હે આજ તીમાં જાનું હમી 9 જાનું હતી. હે હા ઈ આવી જાય તમે બોલો એટલે. હનુમાનજીના સાહિત્યમાં 10,000 ઉપર માણસની રસોઈ હતી. 9 જાન્યુઆરી થી 9 કરીને લગ્ન કરી દીધા બાપુએ, હનુમાનદાસ બાપુએ. હે ગામ સમગ્ર. હા
જો તો હજી પ્રસાદીનું ચાલુ જ છે. વરસાદી હજી 3 વાગ્યા તો સવારે 10 વાગ્યાની ચાલુ છે. હજી Yeah. ચાલુ છે. વરસાદી જમવાનું બેસી જાઓ. ના જમી નહીં અમે તો. કોઈ બધા બેસી જાઓ નકર. હાલો તો આનકા વાસણ ને એવું બધું ઉટકવાનું છે અને જો ટ્રેક્ટર થી બધું રસોઈ ને બધું હારે હે. આ મોટો જમવાનો હોલ હે પણ અત્યારે 3 વાગી ગયા એટલે જમવાનું બધું પતી ગયું. 10,000 મણ આજ જમી ગયું હનુમાનજીના સાનિધ્યમાં અને 9 દીકરીઓના સમૂહ લગ્ન હતા આજે અને આપણે થોડોક મોડા આવ્યા, આપણને ખબર નહોતી એટલે અહીંથી હે આ બધોય મેળો સામે એક મંદિર છે હજી અહીંયા આપણે જઈશું ઘડીક વાર. અને કારતક મહિનામાં આ રીતે જ એટલો મેળો હોય, બહુ મોટો ન હોતો ત્યાં. અને આપણે ભાદરવા સુદ બીજીના દિવસે તો હોય જ છે મોટો મેળો. અને સામે હે ભોજનાલય અને આ બાજુ છે હનુમાનજી દાદાનું મંદિર, એટલે બધું બાજુમાં છે. જો અહીંથી એટલે એટલામાં બધું આવી જાય છે. રિયાસ આવી ગયો તરબૂચની ડીશ ખાવા. તો આ રીતનો મેળો હોય છે. જો સામે રસ્તો છે અહીંયાથી અવાય છે અને આ બધી લારીઓ છે અને સામે મંદિર છે એ બાજુ જવાય. તો આ રીતનો મેળો હોય છે દર વખતે. આજ તો હનુમાનજી જયંતિ છે એટલે જ છે મેળો. આજ તો નકર ભાદરવા સુદ બીજના દી અને કારતક મહિનાના 4 શનિવાર લગી. યસ તો તરબૂચ ખાવા મળી ગયો હે. બસ ઉપર કડીક ચાઈ ખાઈ લે ને ઓછું બેઠકું ભરાય. થઈ ગયા હી અને હનુમાનજી દાદાના દર્શન કરી હવે નીકળી ગયા હી. તડકો ફૂલ હતો એટલે જલ્દી આવતા ગયા. જો આ ગોળિયું છે અહીંયાથી હનુમાનજી દાદા તરફ મંદિર તરફ જઈએ કાંઈ રસ્તો જાય. આ બાજુ જાય ધ્રાંગધ્રા જાય અને ઓલી બાજુ જાય સુરેન્દ્રનગર જાય. આપણે દાદાના દર્શન કરી અને ઘરે પહોંચી ગયા હી અને અમારે શ્રીયાંશ આવ્યો હે વેકેશન કરવા. નણંદનો ભાણિયો નીતાબેનનો અને ઈ અને યશ અમારે રમે હે. તે થાંભલે ચડવાનું હોય. હાલો વાડીએ લઈ જવાના હે અને અત્યારે આપણે ઘીરે પહોંચી ગયા અને એ હતો ઘીરે એટલે એને તડકાના નહોતા લઈ ગયા અને યશને વાડ એક કપાવવાના હતા એટલે અહીંયા આપણે નારી ચણા કપાવવાના હતા એટલે એને એકને લઈ ગયા હતા. અને અમારે શ્રી હતો ઘીરે અને એટલા તોફાન કરે એને બી ગારામાં પાણીમાં વાડીએ કુંડી હે તો અહીંયા એટલે નાય તબાતબી. અત્યારે બી રમે હે. ઘરે આવે તો બેટ દડો ને વાડીએ જાય તો ધૂળ. એવી રીતે ચાલુ હે અને આવ્યો હે વેકેશન કરવા. યશ ને શિવ બે આખો દી ઘમાઘમી કરતા હોય નખરા. તો હવે હાંજ પડી જવા આવી છે અને આપણે વારવાનું છે પાણી હોય જ ભરી છે વાડીએ એટલે તો નાકા વારવા જવાનું છે. અને હનુમાન જયંતિ હતી એટલે હનુમાનજી દાદાના દર્શન પણ આપણે કરી આવ્યા અને મજા આવી ગઈ. અને તમને મજા આવી હોય તો કોમેન્ટ કરજો. અને હાલો હવે જઈ નાકા વારવા. તડકો બહુ હતો ને આમ બહુ તાપ ને એવું આવતું હતું ને એટલે વાડી અહીંયા હનુમાનજી જ્યાં જ્યાં હતા ને હનુમાનજી દાદા 1 વાગે ગયા અને 3 વાગ્યા લગી ફર્યા પણ થોડોક આપણે વાડીએ આવતા રહીએ હી અને ઢોરા પાઈ લઈ અને પછી બાજરામાં પાણી વારવાનું છે અને ઢોરા પાવાનું ચાલુ કરી વેરું છે. હાલ દો યશ ને દોઈ જ ન ધરતી હોય કોઈ દી ઢોરા પાવાની. ભેંસને પઈ નાઈ બાવરે બાંધી હતી અને આ પાડી પી લે એટલે ઓલી પાડી પાવાની છે. અને મારે શિવ વજમાંથી પાણી ભરીને પાડી પાય છે. વેકેશન એમ જવાનું હોય શિવ તારું ભેંસુમાં યશ ને બેયને પીધું પી લીધું. થોડુંક ઢોઈ નાખ બીજું ઉપાડ. એટલું બધું ન ઉપડે તારથી. બસ હવે આ પાડી પહેલો લાઈ ડોલી મીક દઉં અહીંયા. આલે આમાં પી એમાં નાખી દેશું. હરવે કુંડીમાં વજમાં નો ડૂબી જતો. હાલો પાણી આખી વજ ભરી છે ખોલી વાયરું છે તો આપણે ઢોરા પઈ લઈ પાણી અહીંયા પરવા પહોંચે તા. અરે લપટી એવું છે જો અહીંયા તરીને કઈ નું આવતું રે ઊંડી છે હોય
તમારી આરસીસી ની હે, અમારી હે ને સેવી હે અને અંદર નકરો લીમડાનો પાન ને પીપળીના પાન ને એવું પડ્યું છે જોતું. એમાં વારી દીધું છે અને આ ઝાડવા પઈ અને નાકે હાલતા થઈ ગયા હી અને હવે હાઈન લગી નાકા વારવાના હે બાજરામાં. ઢોરા પાઈ લીધા અને છોકરા પાછા મીંડા લાગે ઝાડવા પાવા. જો આપણે હનુમાનજી દાદાના દર્શન કરીને આવતા રહ્યા હતા અને વાડીએ જ્યાં અને વાડીએથી ઘરે આવતા રહ્યા છીએ હવે. અને હવે તો હાઈન પડી ગઈ છે અને રાંધવા ખાવાનું કરશું. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.